Jai Swaminarayan. Good morning, student. Today we are learning about the subject of automobile electrical system. In this subject, previous lecture, last time we are discussing about the unit 3 ignition system. In this chapter, in previous lecture we are discussing about the topic of spark plug construction. Last lecture ની અંદર આપણે spark plug construction discuss કર્યું હતું. Today we are discussing about the distributor. આજે આપણે distributor વિશે ભણીશું. First of all, we know that where is the located distributor in ignition system. Ignition system માં distributor ક્યાં ફિટ કરેલ હોય છે? તો સૌથી પહેલા એનું લોકેશન જોઈશું આપણે. Student, you know that battery ignition system and magneto ignition system. સર્કિટ આપણે જે જોઈ હતી બેટરી ઇગ્નિશન સિસ્ટમ અને મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમમાં, એમાં સર્કિટ ડાયાગ્રામની અંદર જ્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટર ફિટ કરેલું હતું ત્યાં એનું ફંક્શન શું હતું સ્ટુડન્ટ, કે જે હાઈ ટેન્શન કેબલ દ્વારા એસટી કેબલ દ્વારા કનેક્ટેડ સ્પાર્ક પ્લગ હોય તેને સ્પાર્ક પ્લગ સુધી દરેક પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરીને કમ્બક્શન ચેમ્બરની અંદર એર અને ફ્યુઅલનું જે મિક્સર છે એને ઇગ્નાઇટ કરાવવાનું કામ કોનું છે? સ્પાર્ક પ્લગનું. અને સ્પાર્ક પ્લગને જે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરે છે તે છે ઇક્વિપમેન્ટ આપણું ડિસ્ટ્રીબ્યુટર. ફંક્શન એની વાતથી આપણે બટ લોકેશન ક્યાં હતું? તો કે ઇગ્નિશન કોઇલ અને સ્પાર્ક પ્લગની વચ્ચે. તો લોકેશન એનું આવશે આફ્ટર ધી ઇગ્નિશન કોઇલ. ઇગ્નિશન કોઇલ સાથે જે સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે તેની સાથે કનેક્ટેડ હોય છે. હવે વાત કરીએ એના ફંક્શનની. તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર? ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય શું છે? તો ડિસ્ટ્રીબ્યુટરને કાર્ય મેઇન એના બે પર્પઝ છે ઇગ્નિશન સિસ્ટમમાં, કે ઇગ્નિશન સિસ્ટમને ઓપન અને ક્લોઝ કરવાનું. એટલે કે ઇગ્નિશન કોઇલ જે હોય છે પ્રાઇમરી કોઇલ એની અંદરથી જે 12 વોલ્ટની જે વધારે વોલ્ટેજ હાઈ વોલ્ટેજ જમ્પ કરાવે છે ઇગ્નિશન કોઇલ, બેટરીમાંથી જે 12 વોલ્ટ આવે છે તેને હાઈ વોલ્ટેજમાં એટલે કે 20 થી 22,000 વોલ્ટેજમાં કન્વર્ટ કરીને જે ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચાડે છે તેને કટ ઓફ કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. બીજું કે તેના નામ ઉપરથી જોઈએ તો ઈચ સિલિન્ડર હેઝ ફિટેડ ઇન વન સ્પાર્ક પ્લગ. દરેક સિલિન્ડરની અંદર એક સ્પાર્ક પ્લગ જે ફિટ કરેલો હોય છે એ સ્પાર્ક પ્લગ એસટી કેબલ દ્વારા કનેક્ટેડ હોય છે. ક્લિયર? તો હવે આ જે સ્પાર્ક પ્લગ છે 4 સિલિન્ડરના 4 સ્પાર્ક પ્લગ એ એઝ પર ધ ઇગ્નિશન ટાઈમિંગ એન્ડ ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સ્પાર્ક થતા હશે. તો એ જે એઝ પર ઇગ્નિશન ટાઈમિંગ અને ફાયરિંગ ઓર્ડરે જે સ્પાર્ક કરાવવાનું જે વર્ક જે છે તે છે ડિસ્ટ્રીબ્યુટરનું. એટલે કે દરેક સિલિન્ડરની અંદર સરખો પાવર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. જે હાઈ વોલ્ટેજ હોય છે તે હાઈ વોલ્ટેજ દરેક સ્પાર્ક પ્લગ સુધી એઝ પર ફાયરિંગ ઓર્ડર પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. તો કદાચ 2 માર્ક્સનો બી આની અંદરથી શોર્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ નીકળી શકે જીટીયુ એક્ઝામની અંદર, કે ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય સમજાવો. ડિસ્ટ્રીબ્યુટરનું કામ શું હોય છે? ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર 2 માર્ક્સની અંદર પૂછાય તો સ્ટુડન્ટ તમે આ 2 લખી શકો છો. કે ફર્સ્ટ એનું ફંક્શન એ છે કે ઓપન અને ક્લોઝ કરવાનું. જે સ્પાર્ક પ્લગની ઇગ્નિશન સિસ્ટમ હોય છે તેને ઓપન અને ક્લોઝ કરવાનું. બીજું ફંક્શન એ છે એનું કે દરેક સ્પાર્ક પ્લગમાં એટલે કે દરેક સિલિન્ડરમાં જે સ્પાર્ક પ્લગ હોય છે તે સરખા પ્રમાણમાં હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. હવે એના મેઇન પાર્ટની વાત કરીએ. which consists part of the distributor. ડિસ્ટ્રીબ્યુટરમાં મેઇન પાર્ટ કયા કયા રહેલા હોય છે સ્ટુડન્ટ? તો તમને સૌથી પહેલાં એનું અહીંયા તમને એક રિયલ પાર્ટ્સ હું બતાવું છું ડિસ્ટ્રીબ્યુટર. આ તમે સ્ટુડન્ટ જોઈ શકો છો. ધીસ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુટર ઓફ 3 સિલિન્ડર એન્જિન.
3 સિલિન્ડર આઈસી એન્જિનનું આ એક ડિસ્ટ્રીબ્યુટર છે. હાઉ ટુ ડિફાઇન ધ 3 સિલિન્ડર આઈસી એન્જિન? આ 3 સિલિન્ડર આઈસી એન્જિનનું ડિસ્ટ્રીબ્યુટર છે. હાઉ ટુ ઇન્ડિકેટ? આને કઈ રીતના ઇન્ડિકેટ કરી શકીએ આપણે? તો તમે ઉપરની કેપ તમે જુઓ અહીંયા, આ જે કેપ તમને જે દેખાય છે ત્યાંથી તમારો એસટી કેબલ, હાઈ ટેન્શન કેબલ જે હોય છે, જે સેકન્ડરી વોલ્ટેજનો, જે સેકન્ડરી ઇગ્નિશન કોઇલમાંથી આવતો હોય છે તે અહીંયા જતો હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ સ્પાર્ક પ્લગના કેટલા આપેલા છે એસટી કેબલના? તો કે અહીંયા 3 સ્પાર્ક પ્લગ આપેલા છે. કેટલા છે સ્ટુડન્ટ? 1, 2 and 3. આ 1, 2, 3 જે સિલિન્ડરની અંદર 3 સ્પાર્ક પ્લગ અહીંયાથી જતા હશે, એસટી કેબલ અહીંયાથી પાસ થતા હશે. એટલા માટે આને સ્ટુડન્ટ કહી શકાય કે આ 3 સિલિન્ડરનું ડિસ્ટ્રીબ્યુટર છે. હવે કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો આ ઉપરની કેપ જે છે, કેપને અહીંયા ફિટ કરવા માટે અહીંયા એક સર્કલિપ આપેલી હોય છે. તો આ સર્કલિપની મદદથી આવી રીતે તમે સર્કલિપ રિમૂવ કરો તો તમારે આ કેપ અલગ થઈ જશે. આ કેપ ખાલી હોય છે અંદરના પોર્શનને પ્રોટેક્ટ કરવા માટે. ક્લિયર? તો આ કેપ આપેલી હોય છે, તે બ્લેક કલરનું કાર્બન સારું એવું સ્ટ્રેન્થવાળું મટીરિયલ હોય છે. એની સાથે અહીંયા જે લગ આપેલા છે તે 3 એસટી કેબલ સ્પાર્ક પ્લગના લગ ફિટ થાય છે અને વચ્ચેનો જે છે લગ જે છે એની અંદર ઇગ્નિશન કોઇલનો મેઇન વાયર પાસ થતો હોય છે. હવે અંદરના કન્સ્ટ્રક્શનની સ્ટુડન્ટ વાત કરીએ તો આ 2 સર્કલિપ હતી જે ઉપરના કેપને ફિટ કરવા માટે. અંદર તમે ધ્યાનથી જો તમે સ્ટુડન્ટ જોઈ શકો છો અહીંયા કે કોન્ટેક્ટ પોઈન્ટ જે આપેલા છે, કોન્ટેક્ટ પોઈન્ટની અંદર એક મેગ્નેટિક ક્લિપ આપેલી છે. સ્ટુડન્ટ તમે ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે એક મેગ્નેટિક ક્લિપ આપેલી જે હોય છે, તો મેગ્નેટિક ક્લિપ દ્વારા જ્યારે બી કરંટ પાસ હાઈ વોલ્ટેજ આવશે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કટ ઓફ થતી હોય છે. અને જે એડવાન્સ જે આ રોટર તમને એ દેખાય છે, આ રોટર છે. ક્લિયર? આ ડિસ્ટ્રીબ્યુટરનું શું છે? રોટર છે સ્ટુડન્ટ. તો આ રોટર, આ જે કેબલ અહીંયા જે કનેક્ટેડ હતા આવી રીતના, તો આ રોટર જે કેબલ સામે આવશે એક્ઝેક્ટ એની સામે ફ્રન્ટ સાઈડ જ્યાં ટચ થશે, રોટર ફરતું હશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, તો આ રોટર ફરતું ફરતું સપોઝ કે અહીંયા સેકન્ડ નંબરના સ્પાર્ક પ્લગના એસટી કેબલ સામે આવ્યું, તો આ જે બે પોઈન્ટ ભેગા થશે ત્યાં તમારે સ્પાર્ક થશે. એટલે કે એની અંદર જે હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટરની અંદર કેટલા વોલ્ટેજ આવશે? 20 થી 22,000 વોલ્ટેજ સ્ટુડન્ટ આવશે. તો 20 થી 22,000 વોલ્ટેજ જે આવ્યા એ આ રોટરમાંથી આ સાઈડ એટલે કે બીજા નંબરના સિલિન્ડરની અંદર પાસ થશે. હાઈ વોલ્ટેજ જે હશે 20 થી 22,000 તેની સાથે આ રોટર ફરતું હશે. રોટરનો જે પોઈન્ટ આપેલો છે સ્ટુડન્ટ તમે ધ્યાનથી જોઈ શકશો, આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ જે એસટી કેબલના પોઈન્ટ સામે ટચ થશે એટલે કે એની સાથે એડવાન્સ થશે ત્યાં તમારે એની અંદર વોલ્ટેજ પાસ થશે. ક્લિયર સ્ટુડન્ટ? તો અંદરનું કન્સ્ટ્રક્શન તમને કંઈક આવી રીતના દેખાઈ રહ્યું છે. બીજું અહીંયા જોઈએ તો શાફ્ટ જે આપેલું છે, આ શાફ્ટ જે હોય છે ક્રેન્કશાફ્ટ, એન્જિનના ક્રેન્કશાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે. એન્જિનના જેટલા આરપીએમ ક્રેન્કશાફ્ટ રોટેટ થતી હશે એટલા સેમ આરપીએમ ઉપર તમારી આ શાફ્ટ રોટેટ થતી હશે. અને એટલો જ આ જે ઇગ્નિશન ટાઈમિંગ અને ફાયરિંગ ઓર્ડર જે આપણે ભણી ચૂક્યા, તો ઇગ્નિશન ટાઈમિંગ અને ફાયરિંગ ઓર્ડર પ્રમાણે અહીંયા કટ ઓફ થતું હોય છે. અને એ પ્રમાણે તમારા આ રોટર જે છે તમે રોટર ફરતું હોય છે અને એ પ્રમાણે સિલિન્ડરની સામે જે સિલિન્ડરનો કેપ ઉપર જે એસટી કેબલ છે તેની સામે ટચ થતો હોય છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત થઈ કન્સ્ટ્રક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર. આ એક રિયલ 3 સિલિન્ડર એન્જિનનું ડિસ્ટ્રીબ્યુટર મેં તમને બતાવ્યું. વર્કિંગ હવે એનું સમજીએ. કન્સ્ટ્રક્શનની વાત કરી ત્યાર બાદ મેઇન પાર્ટ્સ કયા હતા સ્ટુડન્ટ? તો કે અહીંયા સૌથી પહેલું શું આવશે? આની ઉપરનું આખું હાઉસિંગ. તો પહેલાં એ લખી નાખીએ, હાઉસિંગ. ધેન આફ્ટર કયો પાર્ટ્સ આવશે? ડ્રાઈવ શાફ્ટ. આને સ્ટુડન્ટ શું કહીશું આપણે? ડ્રાઈવ શાફ્ટ. નેક્સ્ટ આવશે આપણે એડવાન્સ મિકેનિઝમ, જે અંદરની મેગ્નેટિક કોઇલ જે છે એ એડવાન્સ મિકેનિઝમ સ્ટુડન્ટ અહીંયા કહીશું આપણે. નેક્સ્ટ જોઈએ તો હવે આપણે રોકર આર્મ, જે આની સાથે આ રોટર ટૂંકમાં કહીશું એને આપણે રોટર છે. દેન આફ્ટર કોન્ટેક્ટ પોઈન્ટ, સીબી પોઈન્ટ. તમે અહીંયા કન્ડેન્સર સ્ટુડન્ટ ધ્યાનથી જુઓ તમને દેખાશે કેપેસિટર જેવું કન્ડેન્સર આપેલું છે. ક્લિયર? તો
તો આ જે કન્ડેન્સર છે, બીજું આપણે શું કહીશું એના સીબી પોઈન્ટ, કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટ, રોટર અને કેપ. આ જે ઉપરની જે સ્ટુડન્ટ આને શું કહીશું આપણે કેપ. ક્લિયર? distributor cap. So this is a mainly function or the mainly parts of distributor. તમે આટલા મેઇન પાર્ટ્સ આવે છે ડિસ્ટ્રીબ્યુટર. આપણે પાછની વાત કન્સ્ટ્રક્શનની, હવે વર્કિંગમાં જોઈએ તો કેમ શાફ્ટનું જે તમને મેં અહીંયા બતાવ્યું વર્કિંગમાં કે કેમ શાફ્ટની જે એન્જિનની શાફ્ટ હોય છે તે રોટેટ થતી હશે. તે કેમ શાફ્ટની શાફ્ટ સાથે આ શાફ્ટ ડ્રાઈવ શાફ્ટ લગાવેલી ફિટ કરેલી હોય છે ડિસ્ટ્રીબ્યુટરની. જેટલા આરપીએમ ઉપર કેમ શાફ્ટ રોટેટ થતી હશે સેમ આરપીએમ ઉપર આ ડિસ્ટ્રીબ્યુટરની શાફ્ટ રોટેટ થતી હશે. અહીંયા હું શાફ્ટ રોટેટ કરું છું, તમે જુઓ છો ધ્યાનથી કે શું ફરે છે. વિચ ડિવાઇસ ઇઝ રોટેટિંગ વિથ ધી ડ્રાઈવ શાફ્ટ? રોટર. રોટર અહીંયા તમને ડ્રાઈવ શાફ્ટની સાથે રોટેટ થતું તમને જોવા મળી રહ્યું છે સ્ટુડન્ટ. ક્લિયર? તો આ જે રોટર જે છે એ જે એસટી કેબલ કોઇલની એટલે કે જે સ્પાર્ક પ્લગની એડવાન્સ ટચ થશે, જ્યાં સુધી જે પોઈન્ટ સાથે ટચ થશે તે પોઈન્ટની અંદર 20 થી 22,000 વોલ્ટેજ પાસ થશે. તો આવી રીતના કામ કરે છે સ્ટુડન્ટ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટરનું વર્કિંગ આપણે જોયું. તો આવી રીતના સ્ટુડન્ટ તમારે કદાચ ક્વેશ્ચન્સ આવે કે જીટીયુની અંદર લગભગ ક્વેશ્ચન્સ આ 4 માર્ક્સનો ક્વેશ્ચન્સ આવતો હોય છે, જેની અંદર સૌથી પહેલાં તમારે લખવાનું રહેશે એનું લોકેશન, ધેન આફ્ટર તમારે લખવાનું ફંક્શન, 2 કે 3 એના જે ફંક્શન મેઇન પર્પઝ છે તે તમારે પર્પઝ લખવાના. નેક્સ્ટ લખવાનું મેઇન પાર્ટ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટરમાં કયા કયા પાર્ટ્સ આવેલા હોય છે, હાઉસિંગ છે, ડ્રાઈવ શાફ્ટ છે, એડવાન્સ મિકેનિઝમ છે, રોટર છે, કન્ડેન્સર છે, સીવી પોઈન્ટ છે, કેપ છે. તો આવી રીતના એના મેઇન પાર્ટ્સના નામનું લિસ્ટ બનાવી દેવાનું. ધેન આફ્ટર કન્સ્ટ્રક્શન ક્લિયર થઈ જાય પછી શું આવશે સ્ટુડન્ટ વર્કિંગ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું તે પ્રમાણે વર્કિંગ રાઇટઅપ કરવાનું રહેશે. આખો ક્વેશ્ચન આવી રીતના રાઇટઅપ કરશો ત્યારે તમને 4 માંથી 4 માર્ક્સ મળશે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત ડિસ્ટ્રીબ્યુટર. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ ઇગ્નિશન એડવાન્સ. વોટ ઇઝ ઇગ્નિશન એડવાન્સ? બીજું એક સ્ટુડન્ટ અહીંયા તમને કહી દઉં, લગભગ પૂછાતું નથી બટ પૂછે છે કે ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટરના ટાઈપ્સ જણાવો. તો there is a mainly 2 types of distributor are used widely in automobile vehicle. 2 પ્રકારના ડિસ્ટ્રીબ્યુટર યુઝ થાય છે. ડિસ્ટ્રીબ્યુટર વિથ કોન્ટેક્ટ પોઈન્ટ, second type distributor with magnetic pickup અથવા તો કોઇલ. ક્લિયર સ્ટુડન્ટ? મેગ્નેટિક પિકઅપ કોઇલ અને કોન્ટેક્ટ પોઈન્ટ આ 2 ટાઈપના ડિસ્ટ્રીબ્યુટર યુઝ થતા હોય છે વ્હીકલની અંદર. તો કદાચ તમારે ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટર 2 માર્ક્સમાં બી પૂછે અને એવી ક્વેશ્ચન સાથે બી આવે કે એક્સપ્લેન ધ ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ્સ વિથ લાઇન ડાયાગ્રામ એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ. તો સેમ તમારે બીજું બધું આ રીતે લખવાનું છે, ખાલી ટાઈપ્સના નામ તમારે લખવાના રહેશે. અને આપણે જે મેં તમને ડિસ્ટ્રીબ્યુટર બતાવ્યું અહીંયા રિયલ ડિસ્ટ્રીબ્યુટર તે છે ડિસ્ટ્રીબ્યુટર વિથ કોન્ટેક્ટ પોઈન્ટ. ક્લિયર સ્ટુડન્ટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો સ્પાર્ક ઇગ્નિશન એડવાન્સ. ઇગ્નિશન સિસ્ટમની અંદર એક મિકેનિઝમ સ્ટુડન્ટ ફિટ કરેલી હોય છે જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર યુઝ થતી હોય છે. ઇગ્નિશન એડવાન્સ. સૌથી પહેલાં તો એ સમજીએ કે વોટ ઇઝ ઇગ્નિશન એડવાન્સ. ઇગ્નિશન એડવાન્સ એટલે શું, પછી મિકેનિઝમની વાત કરીએ સ્ટુડન્ટ. તો ઇગ્નિશન એડવાન્સ ધેટ્સ મીન્સ કે તમારે ઇગ્નિશન માટે જે પૂરતો સમય મળી રહે જ્યારે પિસ્ટન ટીડીસી પર પહોંચે છે ત્યારે ઇગ્નિશન ક્યારે થાય છે, ઇગ્નાઇટ ક્યારે થાય છે, પાવર સ્ટ્રોક, ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક. કમ્બક્શન
તમારું એર અને ફ્યુનું મિક્સર જે સિલિન્ડરમાં રહેલું હોય છે સ્ટુડન્ટ, તે ઇગ્નાઇટ ક્યારે થાય છે? જનરલી તો ડ્યુરિંગ ધ પાવર સ્ટ્રોક, બરાબર. બટ અહીંયા આપણે સમજવાનું છે ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ, એટલે કે પિસ્ટન જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટનની પોઝિશન શું હોય છે સિલિન્ડરમાં? વોટ ઇઝ ધ પોઝિશન ઓફ એન્ડિંગ ઓફ ધ કોમ્પ્રેશન સ્ટ્રોક ઓફ ધ પિસ્ટન? તો એ ઓન ધી ટીડીસી, ટોપ ડેડ સેન્ટર ઉપર. ટોપ ડેડ સેન્ટર ઉપર કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતમાં હોય છે. તો જ્યારે મુવમેન્ટ કરે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક, ત્યારે એન્ડિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક એન્ડ સ્ટાર્ટિંગ ઓફ ધ પાવર સ્ટ્રોક, આ બે વચ્ચેનો જે સમયગાળો હોય છે જેને ઇગ્નિશન ડિલે કહેવાય છે, ઇગ્નિશન લેગ પીરિયડ કહેવાય છે, તે પહેલાં જે સ્પાર્ક થાય અથવા તો તે જે પહેલાં સ્પાર્કિંગ મિકેનિઝમ જે છે, જે સિસ્ટમ જે છે, તેને કહેવામાં આવશે સ્પાર્ક ઇગ્નિશન અથવા તો ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ. ક્લિયર સ્ટુડન્ટ? તો સમજ્યા કે તમે નોર્મલ કમ્બક્શન જે થવું જોઈએ તેના પહેલાં જે કમ્બક્શન થઈ જાય, નોર્મલ એર ફ્યુઅલનું મિક્સરનું જે ઇગ્નાઇટ થવું જોઈએ તે પહેલાં જે ઇગ્નાઇટ થઈ જાય તેને ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે. There is a two types of ignition advance mechanism are used in automobile vehicle. First, types of ignition advance mechanism. એમાં ફર્સ્ટ ટાઈપની હોય છે વેક્યુમ એડવાન્સ મિકેનિઝમ, અને સેકન્ડ ટાઈપની હોય છે રિટાર્ડ ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ. બરાબર. તો બે પ્રકારની ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ યુઝ થતી હોય છે એડવાન્સ મિકેનિઝમની અંદર, ઇગ્નિશન સિસ્ટમની અંદર. ક્લિયર સ્ટુડન્ટ? તો આ આપણે સમજ્યા એડવાન્સ મિકેનિઝમ. તો એડવાન્સ મિકેનિઝમ એટલે શું એ આપણે સમજ્યા, એની ડેફિનેશન જોઈ. ધેન આફ્ટર આપણે ટાઈપ્સ ઓફ એડવાન્સ મિકેનિઝમ જોયું, જેમાં ફર્સ્ટ હતું વેક્યુમ એડવાન્સ અને સેકન્ડ છે રિટાર્ડ ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ સમજીએ આપણે હવે, જે 2 માર્ક્સનું પૂછાતો હોય છે શોર્ટ ક્વેશ્ચન જે છે હોલ ઇફેક્ટ સ્વિચ. તો વોટ ઇઝ હોલ ઇફેક્ટ સ્વિચ? એ ડિવાઇસ શું છે પહેલાં એ સમજીએ. તો તમને એક ડાયાગ્રામ દોરી તમને સમજાવું અહીંયા. એક કોપરનું લંબચોરસ અહીંયા પાર્ટ્સ લઈએ આપણે, જેમાંથી આઉટપુટ આપણને નીચેની તરફથી એક માઇનસમાં મળે છે, ઉપરની તરફ આપણને આઉટપુટ મળે છે પ્લસમાં. સોલિડ મટીરિયલ છે. અહીંયા આપણે જોઈશું ધીસ ડાયરેક્શન ઇઝ ઇન્ડિકેટ ધ magnetic field. Okay, and this direction is indicate the flow of current. આ છે ઇલેક્ટ્રોન ફ્લો ડાયરેક્શન. ક્લિયર સ્ટુડન્ટ? તો હોલ ઇફેક્ટ સ્વિચ એ શું છે કે લેટેસ્ટ ઇગ્નિશન ટેકનોલોજીની અંદર એડવાન્સ મિકેનિઝમમાં જોઈએ છે તો આપણે લેટેસ્ટ ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમની અંદર એક એવી
સ્વિચ લગાવવામાં આવે છે જે ઓટોમેટિકલી ડિસ્ટ્રીબ્યુટરને કટ ઓફ સિસ્ટમ કરે છે. એટલે કે જે મેગ્નેટિક રિટાર્ડ સિસ્ટમ જે યુઝ થતી હતી ડિસ્ટ્રીબ્યુટરમાં, આપણે આ ટાઈપ્સની અંદર જોયું કે એક રિટાર્ડ એડવાન્સ મિકેનિઝમ સિસ્ટમ હતી ઇગ્નિશન એડવાન્સની. એ રિટાર્ડ એડવાન્સ સિસ્ટમ તેનાથી જુદા સિદ્ધાંત, એનાથી અલગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. તે એને પ્રમાણે આ એક નવી પદ્ધતિથી સ્વિચ ઓપરેટ કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટરની. તે છે હોલ ઇફેક્ટ સ્વિચ, જે ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે વિથ ધ ECU, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. તો ECU દ્વારા સિગ્નલને સેન્સ કરે છે. એ સિગ્નલને સેન્સ કર્યા બાદ તે જે સિગ્નલ હોય છે તેને આઉટપુટ આપણને આપે છે. જે પ્રમાણે તમારે પ્રાઇમરી કોઇલમાંથી સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ જમ્પ થઈને કોઇલમાંથી જે સિગ્નલ મારફતે ડિસ્ટ્રીબ્યુટરમાં જાય છે, ત્યારે જે ફ્લો ઓફ કરંટ છે, મેગ્નેટિક ફિલ્ડ છે અને ઇલેક્ટ્રોનના જે ફ્લો થતા હોય છે તેને એબ્ઝોર્બ કરે છે સિગ્નલને, અને મેગ્નેટિક ફિલ્ડના લીધે તે સ્વિચ જે છે ઓન ઓફ સિસ્ટમ કરે છે. ધેટ્સ મીન્સ કે એક પાતળું લંબચોરસ સિસ્ટમ છે, અહીંયા સમજી લો. એની અંદરથી આ એક લંબચોરસ કંડક્ટરમાંથી કોઈ કરંટ પાસાર કરવામાં આવે તો કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડને પ્રોડ્યુસ કરે છે, એટલે કે ક્રોસ કરે છે. તેના પર આપણે જોઈએ તો એક પ્લેટનો ઉપયોગ કરીને મેગ્નેટિક ફિલ્ડ ઓન ઓફ કરવા માટે આ હોલ ઇફેક્ટ સ્વિચ ડિસ્ટ્રીબ્યુટરની અંદર એક એઝ એ સેન્સર બેઝ અથવા તો સેન્સર તરીકે કામ કરતી હોય છે. તો હોલ ઇફેક્ટ સ્વિચ સેઝ ટુ સ્ટુડન્ટ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સેન્સર. હાઉ ટુ વર્ક ડિપેન્ડ ઓન ધ મેગ્નેટિક ફિલ્ડ કરંટ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. જેટલો આપણે કરંટ ફ્લો કરીશું, જેટલો આઉટપુટ ઇનપુટ આપીશું, એટલો આઉટપુટ આપણને વોલ્ટેજ સિગ્નલ સેન્સ કરીને આપણને એઝ એ સેન્સર તરીકે એક સ્વિચ જેવું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટરને. હોલ ઇફેક્ટ ઇગ્નિશન સિસ્ટમ અન્ય કન્ડેન્સરની સિસ્ટમની સરખામણીમાં કમ્પેરિઝનમાં જોઈએ તો એ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારની એડવાન્સ મિકેનિઝમની અંદર. કારણ કે અત્યારની ઇગ્નિશન સિસ્ટમ કઈ વપરાય છે સ્ટુડન્ટ? જનરલી ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમ. ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની અંદર વોલ્ટેજ સેન્સર સિગ્નલ દ્વારા સેન્સ થતું હોય છે અને એનાથી ઓપરેટ થતી હોય છે. તો આ જે ઇલેક્ટ્રોનિક ઇગ્નિશન સિસ્ટમની અંદર જે એને કટ ઓફ કરવા માટે જે સ્વિચ યુઝ થાય છે તે છે હોલ ઇફેક્ટ સ્વિચ. ક્લિયર સ્ટુડન્ટ? તો અહીંયા તમારું 3rd નંબરનું ચેપ્ટર ઇગ્નિશન સિસ્ટમ તમારે કમ્પ્લીટ થાય છે. આજના 2 ક્વેશ્ચન્સ તમારે એ છે વોટ ઇઝ ઇગ્નિશન એડવાન્સ સિસ્ટમ એન્ડ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટર અથવા તો કન્સ્ટ્રક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટર શું છે, તેનું કાર્ય શું છે, તે તમારે એક ડિસ્ટ્રીબ્યુટરનો ક્વેશ્ચન્સ લખવાનો. બીજો ક્વેશ્ચન્સ તમારે લખવાનો રહેશે વોટ ઇઝ ઇગ્નિશન એડવાન્સ મિકેનિઝમ. ઇગ્નિશન એડવાન્સ એટલે શું? આ 2 ક્વેશ્ચન્સ તમારે લખીને ગૂગલ ક્લાસરૂમમાં તમારે PDF સ્કેન કરીને મૂકવાને રહેશે. જય સ્વામિનારાયણ.